મહત્વના સમાચાર તાપીથી મળી રહ્યા છે કે તાપીમાં 1.5 વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી છે। સોનગઢના કુકડા ડુંગળી ગામનો આ બનાવ સામે આવ્યો કે જ્યાં સગા પિતાએ પોતાની સગી બાળકીની હત્યા કરી નાખી છે। ઘરમાં સૂઈ રહેલી બાળકીને બહાર લઈ જઈ પાણીની ટાંકીમાં ડૂબાડીને મોત નિપજાવ્યું છે। કારણ ઘરકંકાસનું સામે આવ્યું છે। સોનગઢ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ આ હચમચાવી નાખનાર ઘટના સોનગઢના કુકડા ડુંગળી ગામની છે કે જ્યાં પોતાના સગા પિતાએ જ પોતાની સગી બાળકીની હત્યા કરી દીધી છે। ઘરમાં સૂઈ રહેલી બાળકીને બહાર લઈ જઈ પાણીની ટાંકીમાં ડૂબાડી તેનું મોત નિપજાવ્યું છે। તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 25 જાન્યુઆરી 2025ના રોજ એક હત્યાનો ગુનો નોંધવા પામેલ છે। જેની વિગત જોઈએ તો કુકડા ડુંગરી ગામે આરોપી વિરલ રમેશભાઈ ગામિત ઉંમર વર્ષ 24 ધંધો બેકાર કે જેઓએ પોતાની સગી દીકરી જેની ઉંમર 1 વર્ષ અને 5 માસની હતી તે જ્યારે સૂતી હતી ત્યારે ઊંઘમાં જ તેને રાત્રે ઉઠાવી અને પોતાના ઘરની સામેના ધાબા ઉપર એક પાણીની ટાંકી કે જેમાં 4 ફૂટ જેટલું પાણી હતું તેમાં નાખી અને તેની હત્યા કરેલ છે। પ્રાથમિક તપાસમાં ઘરકંકાસ કારણભૂત હોવાનું જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે।